ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 3 માય મધર એટલે કે મારી માતા વિશે સમજીએ. તો સૌથી પહેલાં તો આપણે તેના સ્પેલિંગો અને એના અર્થ જોઈએ. તો પહેલું છે મધર. મધર એટલે માતા. 35 એટલે 35. યર્સ એટલે વર્ષ. વર્ક્સ એટલે કામ કરે છે. હાઉસ એટલે ઘર. ક્લીન એટલે ચોખ્ખું. કુક્સ એટલે રસોઈ કરે છે કે રાંધે છે. ફૂડ એટલે ખોરાક. ટીચીસ એટલે શીખવે છે. ટેલ્સ એટલે કહે છે. સ્ટોરીઝ એટલે વાર્તાઓ. કાઇન્ડ એટલે માયાળુ. લવ એટલે પ્રેમ કરું છું. હવે આપણે ફકરાને સમજીએ. નંબર 3 માય મધર મારી માતા. માય મધર્સ નેમ ઇઝ મીના. મારી માતાનું નામ મીના છે. શી ઇઝ 35 યર્સ ઓલ્ડ. તે 35 વર્ષની છે. શી વર્ક્સ ઇન ધ હાઉસ. તે ઘરમાં કામ કરે છે. શી કીપ્સ ધ હાઉસ ક્લીન. તે ઘર ચોખ્ખું રાખે છે. શી કુક્સ ફૂડ ફોર અસ. તે અમારી માટે ખાવાનું બનાવે છે. શી ટીચીસ મી. તે અમને ભણાવે છે. શી ટેલ્સ મી મેની સ્ટોરીઝ. તે અમને ઘણી વાર્તાઓ કહે છે. શી ઇઝ વેરી કાઇન્ડ. તે ઘણી માયાળુ છે. આઈ લવ માય મધર. હું મારી માતાને પ્રેમ કરું છું. તો આ રીતે ફકરાનું 5 વાર વાંચન કરવાથી ફકરો તમને આવડી જશે.